સમાચારમાં આપનું સ્વાગત છે। લગ્નની લાલચ આપી દુષ્કર્મની છેતરપિંડીના કેસમાં પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં એક શિક્ષિકાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2024 દરમિયાન આરોપી ધવલ દેસાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે પોતાની પૂર્વ શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો। સમય જતાં બંને વચ્ચે પરિચય વધ્યો હતો અને આરોપીએ લગ્નનું વચન આપી શિક્ષિકા સાથે સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે। ફરિયાદ મુજબ આરોપીએ ભોગ બનનાર મહિલા પાસેથી ઓનલાઈન અને રોકડ મળી અંદાજે રૂપિયા 6 લાખ તેમજ સોનાના દાગીના પણ મેળવ્યા હતા। બાદમાં મહિલાએ લગ્ન અંગે વાત કરતા આરોપી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો। આ ઉપરાંત મહિલાના અંગત ફોટા, વોટ્સએપ ચેટ અને અન્ય ખાનગી વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। તપાસના આધારે આરોપી ધવલ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે। મામલે વધુ માહિતી આપતા રાજેશ બારિયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેસની વધુ તપાસ ચાલુ છે। તારીખ 27/3/2026 ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં ફરિયાદી બેન જે ભોગ બનેલા દુષ્કર્મનો એમને બીએનએસ કલમ 64, BM 170 તથા આઈટી એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં જોતા આરોપી છે ધવલ પંકજભાઈ દેસાઈ, જેઓ આજે આ ગામના જે દુષ્કર્મના ભોગ બનનાર ફરિયાદી બેન છે, 2000 પહેલાં સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। તે વખતે એમના એક સ્ટુડન્ટ તરીકે આજે આરોપી છે રહી ચૂકેલો। ત્યારે 2024માં આરોપીએ ફેસબુક દ્વારા શિક્ષિકાને સંપર્ક કરી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મળ્યા પછી એકબીજાને લગ્નની લાલચ આપી, લગ્ન કરીશ એવી લાલચ આપી, લગ્નની લાલચ આપીને એની સાથે શરીર સંબંધ બાંધી અલગ અલગ જગ્યાએ ફરી તેની જોડે દુષ્કર્મ કરેલું। ત્યારબાદ તેને આ ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 6 લાખ ઓનલાઈન તેમજ રોકડા મળી કુલ 6 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લીધેલા, તેમજ એના દાગીના પણ લીધેલા। પાછા નહીં આપીને લગ્ન નહીં કરવું એવું કહેતા આ ફરિયાદીએ હાલ ગુનો દાખલ કરેલો છે। ત્યારબાદ આ આરોપીએ એના જે વોટ્સઅપ ચેટ કરેલા હોય તે વોટ્સઅપ ચેટ, તેના અર્ધનગ્ન હાલતના ફોટો તેમજ એની બેંક ડિટેલ વગેરે આ વાયરલ કરેલા એ બાબતનો પણ આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને તે હાલ આરોપી ધવલ પંકજભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને જેની તપાસ હાલ ગાંધીગ્રામ પોલીસ કરી રહી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।